આટકોટના અંબાજી મંદિર પાસે કોટડા પીઠાથી બરદોઈ તરફ જતી નર્મદાની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. વાડી માલિક દિનેશ અસલાલિયાએ આક્ષેપ કર્યો છે કે પાઇપલાઇન નિયમ મુજબ ઊંડી દાટવાને બદલે માત્ર 1.5 ફૂટની ઊંડાઈએ દાટવામાં આવી હોવાથી અવારનવાર ભંગાણ થાય છે. ભંગાણને કારણે મગફળી અને કપાસના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. સાથે જ ખેતરની ફળદ્રુપ જમીનનું ધોવાણ થતા ખેડૂતની મહેનત પાણીમાં ગઈ છે. વારંવાર થતા આ નુકસાન સામે જવાબદારી કોની તેવો સવાલ ઉઠાવી તંત્ર દ્વારા વળતર અને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે. મારું નામ છે દિનેશભાઈ અસલાલિયા, ગામ છે મારું આટકોટ. મારી આટકોટ ગામમાં ખેતીની જમીન આવેલી છે. ત્યાં તારીખ 6ના રોજ નર્મદાની પાઇપલાઇન ગયા વર્ષે અહીંયા ખેતરમાંથી નીકળેલી છે. એમાં પાણી પુરવઠા વિભાગે ઘોર બેદરકારી રાખીને જે 2 મીટર ઊંડાઈએ પાઇપલાઇનો જે દાટવાની હોય તેમની જગ્યાએ તેમણે ફક્ત 1.5 ફૂટ ઊંડાઈએ પાઇપલાઇનો દાટી છે. એમાં આજે તારીખ 6ના રોજ ભંગાણ સર્જાતા અહીંયાથી પાણી નીકળવાનું ચાલુ થયું. એને મારા ખેતરની અંદર આ વર્ષે વરસાદ પડતો નથી. મહા મહેનતે થોડું પાણી બચાવીને અમે મગફળી અને કપાસનો પાક ઉગાડેલો. તેમાં આ નર્મદાની પાઇપનું સવારના તારીખ 6ના રોજ સવારમાં પાણીમાં લાઇનમાં ભંગાણ સર્જાતા મારા ખેતરોની અંદર પાણી 5 થી 6 વીઘામાં ફરી વળેલ અને મારી જમીનનું ધોવાણ થયું, મગફળીના પાકમાં નુકસાન થયું અને કપાસના ઓરવીન જે વાવ્યો છે એમાં પણ પાણી ફૂલ ફોર્સથી ફરી વળતા મારા 4 થી 5 વીઘા પાકને નુકસાન થયેલ છે, તેમજ જમીનનું ધોવાણ પણ થયેલ છે. આ વિભાગને ફોન કરતા એમણે પાણીનું પાઇપલાઇન બંધ કરાવેલી હતી, પણ બપોર સુધી પાણી પાઇપલાઇનમાંથી નીકળવાનું ચાલુ રહ્યું હતું. તેમજ બપોરે ફરીથી પાછું પાણીની પાઇપલાઇનમાંથી પાણી નીકળવાનું ચાલુ થયું. આ અંબાજીના માર્ગે મારી વાડી આવેલી છે જૂના રસ્તે. તે રસ્તા દ્વારા પાણી ચડીને ઠેઠ અંબાજી મંદિર સુધી પહોંચીને ભાદર નદીમાં પાણી પહોંચેલું હતું. છતાં વિભાગે એટલી ઘોર બેદરકારી દાખવી કે આખો દિવસ મારા ખેતરમાંથી પાણી સતત ચાલુ રહ્યું અને જમીનનું ધોવાણ થયું, મગફળીના પાકને નુકસાન થયું અને કપાસના પાકને પણ નુકસાન થયું. કાલે આ વિભાગના માણસો અહીંયા રિપેરિંગ કરવા માટે આવેલા હતા, જે અમને ધાક ધમકી દેતા હતા કે આમાં અમે ટ્રેક્ટર ઘુસાડીશું અને આ રિપેરિંગ કરીશું. આમનું વળતરની અમે કાંઈ માંગણી કરી તો કે કોઈ જાતનું કાંઈ મળશે નહીં, તમારે થાય એ કરી લ્યો, એવું અમને કહેવામાં આવેલું હતું. એટલે આજે અમે આ મીડિયાના માધ્યમથી આ આખું કૌભાંડ જ ગણી શકાય કે જે 2 મીટર ઊંડાઈએ પાઇપલાઇન નાખવાની હોય તો અહીંયાથી આગળ જતા ગયા વર્ષે આ પાઇપલાઇન નખાયેલ છે તેમાં 1.5 ફૂટ ઊંડાઈએ પાઇપલાઇન નાખેલી છે, જે આપણે ખોદીને પણ આજે તપાસ કરી શકીએ. તો આ લોટ પાણી ને લાકડા જેવું કામ કરીને અમોને આર્થિક નુકસાનીમાં આ પાણી પુરવઠા વિભાગે ઉતારેલ છે, જેમનું અમને કોઈ ગયા વર્ષની પાક નુકસાનીના વળતર સિવાય પણ કોઈ જાતનું વળતર આપવામાં આવેલું નથી. ને આજે ફરી વખત આ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા અમારા ખેતરમાં નુકસાની આવેલ છે. તો આના માટે જવાબદાર કોણ, એવી અમે મીડિયાના મારફતે સરકારને પ્રશ્ન પૂછીએ છીએ.